આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું આમલકી એકાદશી એટલે કે રંગભરી એકાદશી. આ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની સાથે આમળાના વૃક્ષની અથવા તો આમળાની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમલકી એકાદશીના દિવસે વ્રત કથા સાંભળવાથી બધા જ પાપો નષ્ટ થાય છે. આમલકી એકાદશી વ્રત કથા. ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ આમલકી છે. આનું પવિત્ર વ્રત વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરનારું. રાજા માંધ્યત્વએ પણ વશિષ્ઠજીને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો. એના જવાબમાં મહામુનિએ કહ્યું હતું, આમલકી એટલે આમળાનું મહાન વૃક્ષ ઉત્પન્ન થયું કે જે બધા જ વૃક્ષોનું આદિ કહેવાય. આ જ સમયે પ્રજાની સૃષ્ટિ રચવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીએ દેવ, દાનવ, ગંધર્વ, યજ્ઞ, રાક્ષ, નાગ અને નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓને જન્મ આપ્યો. તેનામાંથી દેવતાઓ અને ઋષિઓ એ સ્થાન પર આવ્યા કે જ્યાં આમળાનું વૃક્ષ હતું. રાજન, આમળાના વૃક્ષને જોઈને દેવતાઓને ઘણી જ નવાઈ લાગી, કારણ કે આ વૃક્ષ વિશે તેઓ જાણતા ન હતા. દેવતાઓને વિસ્મિત થયેલા જોઈને આકાશવાણી થઈ, મહર્ષિઓ, આ સર્વશ્રેષ્ઠ આમળાનું વૃક્ષ કે જે વિષ્ણુને પ્રિય છે, એના સ્મરણ માત્રથી ગૌદાનનું પુણ્ય મળે છે. સ્પર્શ કરવાથી એના કરતાં બમણું અને ફળ ખાવાથી 3 ગણું ફળ પ્રાપ્ત થાય છે. બધાએ પાપોનું હરણ કરનારું એ વૈષ્ણવ વૃક્ષ છે. એના મૂળમાં વિષ્ણુ, એની ઉપર બ્રહ્મા, ખંભામાં શિવ, શાખાઓમાં મુનિઓ, ડાળીઓમાં દેવતા, પાનમાં વસુ, ફૂલોમાં મરુદગણ અને ફળમાં સમસ્ત પ્રજાતિઓ વાસ કરે છે. આમળાનું વૃક્ષ સર્વદેવમય છે. આથી વિષ્ણુ ભક્ત માટે એ પરમ પૂજ્ય છે. માટે હંમેશા પ્રસન્નતાપૂર્વક આમળાનું સેવન કરવું જોઈએ. ઋષિઓ બોલ્યા, આપ કોણ છો? દેવતા છો કે અન્ય કોઈ? અમને સત્ય જણાવો. પુનઃ આકાશવાણી થઈ, જે સંપૂર્ણ ભૂતોના કર્તા અને સમસ્ત ભુવનના સૃષ્ટિ છે, જેમને મહાન પુરુષો પણ મુશ્કેલીથી જોઈ શકે છે, એ જ સનાતન વિષ્ણુ હું છું. શ્રી વિષ્ણુનું આ કથન સાંભળીને ઋષિઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. આમ કરવાથી શ્રીહરિ સંતુષ્ટ થયા અને બોલ્યા, મહર્ષિઓ, તમને હું અભીષ્ટ વરદાન આપું છું. ઋષિઓ બોલ્યા, ભગવાન, જો તમે સંતુષ્ટ થયા હોય તો અમારા લોકના હિત માટે કોઈ એવું વ્રત બતાવો કે જે સ્વર્ગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરનારું હોય. શ્રીહરિ બોલ્યા, મહર્ષિઓ, ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં જો પુષ્ય નક્ષત્રવાળી એકાદશી હોય તો એ મહાન પુણ્ય પ્રદાન કરનારી અને મોટા મોટા પાતકોનો નાશ કરનારી હોય છે. આ દિવસે આમળાના વૃક્ષ પાસે જઈને ત્યાં રાત્રે જાગરણ કરવું જોઈએ. આનાથી મનુષ્ય બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને 1000 ગોદાનનું ફળ પ્રાપ્ત કરે છે. ભગવાન વિષ્ણુએ કહ્યું, વિપ્રગણો, આ એકાદશીના પ્રાતકાળે દંત પાવન કરીને સંકલ્પ કરવો, હે પુંડરીકાક્ષ, હું એકાદશીને નિરાહાર કરીને બીજા દિવસે ભોજન કરીશ. આપ મને ચરણમાં રાખો. આવો નિયમ લીધા પછી પતિત, ચોર, પાખંડી, દુરાચાર, મર્યાદા ભંગ કરનાર મનુષ્યો સાથે વાર્તાલાપ ન કરવો. ત્યારબાદ ભક્તિયુક્ત ચિત્તથી જાગરણ કરવું. નૃત્ય, સંગીત, વાદ્ય, ધાર્મિક ઉપાધ્ય અને વિષ્ણુ સંબંધિત કથા વાર્તા આદિ દ્વારા એ રાત્રિ પસાર કરવી. ત્યારબાદ શ્રી વિષ્ણુનું નામ લઈને આમળાના વૃક્ષની 108 અથવા 28 વખત પરિક્રમા કરવી. પછી સવાર પડતા શ્રીહરિની આરતી કરવી. બ્રાહ્મણની પૂજા કરીને તેની બધી સામગ્રી ગ્રહણ કરવા નિવેદન કરવું. પરશુરામનો કળશ, વસ્ત્ર, પગરખા વગેરે બધી જ વસ્તુઓનું દાન કરી દેવું. ત્યારબાદ કુટુંબીઓ સાથે બેસીને સ્વયં પણ ભોજન કરવું. બધા જ તીર્થોનું સેવન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ બધું જ ઉપરોક્ત વિધિના પાલનથી સુલભ થાય છે.
શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિરે, આ દુર્લભ વ્રત મનુષ્યને બધા જ પાપોમાંથી મુક્ત કરનારું છે. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ.